Hello everyone, this is the lecture number 19 of the Signal and System 5th Electrical Engineering. Okay, આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ થાય છે. ઓલરાઇટ, આપણે ડિસ્ક્રીટની અંદર કોન્વોલ્યુશન કમ્પ્લીટ કરી દીધું છે. હવે એક નવો કોન્સેપ્ટ છે અને એ કોન્સેપ્ટ છે ફુરિયર સિરીઝ વિશે. નામ છે કન્ટિન્યુઅસ ટાઈમ ફુરિયર સિરીઝ. અત્યારે આપણે ચેપ્ટરનું નામ તો ફુરિયર સિરીઝ છે, પણ અત્યારે આપણે કન્ટિન્યુઅસ ટાઈમ પોર્શન ડિસ્કસ કરીશું. એના ઉપરથી એન્ડમાં ડિસ્ક્રીટ ટાઈમ ફુરિયર સિરીઝ આપણે ડિસ્કસ કરીશું. ઓકે, તો અહીંયા થોડી મેં વસ્તુ પહેલાંથી લખીને રાખી જ છે. સાઇન એન્ડ કોસાઇન બેઝિક બિલ્ડિંગ બ્લોક્સ ઓર વી કેન સે બેઝિક બિલ્ડિંગ ફંક્શન્સ ઓફ એની પિરિયોડિક સિગ્નલ. એનો મતલબ કોઈ પણ પિરિયોડિક સિગ્નલ હોય, કોઈ પણ શેપ, વોટ એવર કાઇન્ડ ઓફ શેપ, જસ્ટ એ પિરિયોડિક હોવું જોઈએ. એના બેઝિક બિલ્ડિંગ બ્લોક્સ કાં તો સાઇન કાં તો કોસાઇન વેવ ફોર્મ છે, અથવા તો એ બંનેનું એડિશન. એટલે આનો ઇનડાયરેક્ટ મતલબ એવો છે કે તમે સાઇન અને કોસાઇનને એડ કરી અને મન ફાવે એવું કોઈ પણ સિગ્નલ તૈયાર કરી શકો છો. પણ એ કેવું હોવું જોઈએ? પિરિયોડિક સિગ્નલ તૈયાર કરી શકો છો. એ આપણે જોઈશું, વી વિલ સી ઇટ. હવે અહીંયા એક ડેફિનેશન છે એની કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ફુરિયર સિરીઝ. ઓકે, સો એની પિરિયોડિક સિગ્નલ બેઝિકલી કન્ઝિસ્ટ ઓફ સાઇન વેવ્સ. કાં તો કોસાઇન્સ લખી શકો કાં તો સાઇન લખી શકો. અત્યારે મેં સાઇન લખ્યું છે. બેઝિકલી કન્ઝિસ્ટ ઓફ ધી સાઇન, અથવા તો મારે એવું લખવું જોઈએ સાઇનોસોઇડલ વેવ્સ. એટલે એની અંદર સાઇન અને કોસાઇન પેટર્ન આવી જાય. કન્ઝિસ્ટ ઓફ ધ સાઇનોસોઇડલ વેવ્સ હેવિંગ ડિફરન્ટ એમ્પ્લિટ્યુડ ઓફ ડિફરન્ટ ફ્રીક્વન્સીઝ એન્ડ હેવિંગ ડિફરન્ટ રિલેટિવ ફેઝ શિફ્ટ્સ. આનો મતલબ શું થાય કે ઘણા બધા સાઇન સિગ્નલ છે. એમાં કોઈ સિગ્નલ 5 મેગ્નિટ્યૂડનું છે, કોઈ 10 મેગ્નિટ્યૂડ, કોઈ 15, કોઈ 3, કોઈ 1, એવા જુદા જુદા મેગ્નિટ્યૂડવાળા સિગ્નલ છે. દરેક સિગ્નલની ફ્રીક્વન્સી કંઈક અલગ અલગ છે. 5 વાળું સિગ્નલ 50 હર્ટ્ઝ ઉપર છે, 15 વાળું સિગ્નલ 150 છે, 10 મેગ્નિટ્યૂડવાળું સિગ્નલ 300 હર્ટ્ઝ ઉપર છે. ઓકે, 1 મેગ્નિટ્યૂડવાળું સિગ્નલ 400 હર્ટ્ઝ ઉપર છે. એવા બધા સિગ્નલ જુદા જુદા વિચારી લો દિમાગમાં. ઓકે, વેરી હાઇટ અને બ્રોડ ના હોય, ઓછી હાઇટ હોય થોડું વધારે બ્રોડ હોય, વધારે હાઇટ હોય ને વધારે બ્રોડ હોય, એવું રેન્ડમ મિક્સચર કરીને વિચારી લેવાનું. પછી એ બધા સિગ્નલને એકબીજાની સાથે એડ કરવાના. 10 સિગ્નલ હોય, 15 સિગ્નલ હોય, 25 સિગ્નલ હોય, યુ કેન સે ઇન્ફાઇનાઇટ સિગ્નલ પણ હોય. ઇન્ફાઇનાઇટ સિગ્નલ પણ એમાં તમે એડ કરી શકો. એ બધા સિગ્નલ એડ કરવાથી તમને એક નવું સિગ્નલ મળે. અને એવું નથી કે બધા સિગ્નલ ઇનફેઝ જ હોય. એટલે એવું નથી કે બધા સિગ્નલનો સ્ટાર્ટિંગ પોઈન્ટ દરેકનો 0 હોય. એ દરેક વચ્ચે ફેઝ શિફ્ટ પણ હોય. ઓકે, તો કોઈ સિગ્નલ કરતાં લીડ પણ હોય ને લેગ પણ હોય. પણ આ બધું ભેગું થઈને કોમ્બિનેશન બનવું જોઈએ. સો વોટ ધીસ સ્ટેટમેન્ટ સે, આઈ એમ રિપીટિંગ ઇટ અગેન, એની પિરિયોડિક સિગ્નલ એટલે કોઈ પણ જાતનું પિરિયોડિક સિગ્નલ કન્ઝિસ્ટ ઓફ ધ સાઇનોસોઇડલ વેવ્સ હેવિંગ ડિફરન્ટ એમ્પ્લિટ્યૂડ વિથ ડિફરન્ટ ફ્રીક્વન્સી. એટલે જુદી જુદી એમ્પ્લિટ્યૂડવાળા, જુદા ફ્રીક્વન્સીવાળા સિગ્નલ્સ હોય અને બધા થોડા એકબીજાથી ફેઝ શિફ્ટમાં હોય. તો આવી રીતની અને બધી વસ્તુ પરફેક્ટ હોય. અને એ પરફેક્ટનો નંબર આપણે શોધી શકીએ. એનું એક્ઝામ્પલ ને બધું આપણે જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો આવા સિગ્નલ્સ ભેગા કરી અને તમે કોઈ પણ ટાઈપનું રેન્ડમ પિરિયોડિક સિગ્નલ તૈયાર કરી શકો. આ વસ્તુ પહેલાં તમને માનવામાં નહીં આવે જો તમે ફુરિયર સિરીઝ ઉપર ડેપ્થમાં નહીં વિચાર્યું હોય તો, કે ગમે તેવા સિગ્નલ્સ સાઇનોસોઇડલ ભેગા કરી અને તમે કોઈ પણ સિગ્નલ બનાવી શકો. કોઈ પણ સિગ્નલની અંદર સ્ક્વેર પણ આવી જાય, ટ્રાયંગ્યુલર પણ આવી જાય, કારણ કે ટ્રાયંગ્યુલર અને સ્ક્વેર એ બધા સિગ્નલ પિરિયોડિક સિગ્નલ છે. હવે પહેલાં જો તમને વિશ્વાસ નહીં આવે કે સાઇનોસોઇડલ ટાઈપના ઘણા બધા સિગ્નલ ભેગા કરીને સ્ક્વેર અથવા ટ્રાયંગ્યુલર કેવી રીતે બનાવી શકાય. ઓકે, ઇવન તો પલ્સ પણ બનાવી શકાય. એ બધી જ વસ્તુ સાઇનોસોઇડલ સિગ્નલથી બનાવી શકાય. અને કેવી રીતે બનાવાય અને એના એક્ઝામ્પલ અને એના ડ્રોઈંગ્સ આપણે જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. સાઇનોસોઇડલ સિગ્નલ તો હોય, સાઇન અને કોસાઇન વેવ. એની અંદર એક બીજું પણ સિગ્નલ છે. ઇટ ઓલ્સો ઇન્ક્લુડ ડીસી સિગ્નલ્સ બિકોઝ ઇટ હેવ 0 ફ્રીક્વન્સી. એટલે આની અંદર 0 ફ્રીક્વન્સીવાળું પણ સિગ્નલ આવી ગયું, કારણ કે અહીંયા આપણે લખ્યું છે કે ડિફરન્ટ ફ્રીક્વન્સી. એટલે ડિફરન્ટ ફ્રીક્વન્સીમાં તમે 0 ફ્રીક્વન્સી પણ મૂકી શકો. એટલે આ ડેફિનેશનની અંદર હવે ટોટલ કેટલા સિગ્નલ થયા? સાઇન પ્લસ કોસાઇન પ્લસ ડીસી. આટલા સિગ્નલ એડ કરી અને તમે કોઈ પણ ટાઈપનું સિગ્નલ બનાવી શકો. તો એના માટે હવે આપણે થોડું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈએ. તો એના માટે હું શું કરું, પહેલાં એક સિગ્નલ પ્લોટ કરું. અહીંયા આપણે આ વસ્તુ શરૂઆતમાં પણ ડિસ્કસ કરી છે
તમારા 3rd સેમેસ્ટરમાં પણ ડિસ્કસ કરી છે, તમારા 5th સેમેસ્ટરના રિવિઝનમાં પણ ડિસ્કસ કરી છે, અને અત્યારે ફરીથી ડિસ્કસ કરું છું. સાઇનોસોઇડલ ડિફરન્ટ વેવ્સ છે એનું ખાલી એડિશન કરવાનું છે. તો વી હેવ હિયર x axis or we can say time axis, and here is a y axis or we can say output. Okay, તો અહીંયા હું એક સિગ્નલ એવું પ્લોટ કરું, સમથિંગ લાઈક ધીસ. માની લો કે આ સિગ્નલ છે, વોટ એવર ધી એમ્પ્લિટ્યુડ, આપણે એમાં અત્યારે જોવું નથી. હવે આ સિગ્નલની ફ્રીક્વન્સી કંઈક હશે, વોટ એવર ધી ફ્રીક્વન્સી. એના પછી હું એક બીજું સિગ્નલ ડ્રો કરું અહીંયા, જે આના કરતાં ઓછા મેગ્નિટ્યુડનું અને ડબલ ફ્રીક્વન્સીનું હોય. તો ડબલ ફ્રીક્વન્સી હોય તો એનો મતલબ એ થાય કે આ અડધાની અંદર એક આવે વેવ, આ એક વેવ છે, આ અડધું વેવ છે, એની અંદર એક વેવ આવે, તો એની અંદર એક વેવ એડ કરું અને ઓછા મેગ્નિટ્યુડનું એડ કરું. આટલું અહીંયા સુધી કરી દઉં, કારણ કે આપણે એડ કરવાનું છે અહીંયાથી અહીંયા સુધી. ઓકે, આ 2 સિગ્નલ છે. આ સિગ્નલ વધારે ફ્રીક્વન્સીવાળું છે, બ્લુ સિગ્નલ, બરાબર. ઓરેન્જ સિગ્નલ જે છે ઓછી ફ્રીક્વન્સીવાળું છે. ઓરેન્જ સિગ્નલની હાઇટ વધારે છે, બ્લુ સિગ્નલ જે છે એની હાઇટ ઓછી છે. આપણે ફક્ત 2 સિગ્નલ જ એડ કરીશું. આ ડેફિનેશનમાં તો ઇન્ફાઇનાઇટ સિગ્નલ 10 સિગ્નલ 15 50 ઇન્ફાઇનાઇટ સિગ્નલ એડ કરી શકાય, એની વાત છે. એટલે આમાં તમે ઘણા બધા સિગ્નલ એકબીજા સાથે મૂકવાના અને પછી એમનું એડિશન કરવાનું. પણ પહેલાં 2 સિગ્નલ કેવી રીતે એડ કરાય એ જોઈ લઈએ. આ વસ્તુ પહેલાં પણ તમે જોઈ જ છે, છતાં પણ એકવાર ફરીથી આપણે એને ડિસ્કસ કરી લઈએ. તો હું હવે રિઝલ્ટન્ટ સિગ્નલ કંઈક આ રીતે ડ્રો કરીશ. એના મેઇન પોઈન્ટ હોય કે જ્યાં સિગ્નલ 0 પર ક્રોસ થાય છે બધા પહેલાં પ્લોટ કરી દેવાના. એક અહીંયા, એક બ્લુ સિગ્નલ અહીંયા, એક અહીંયા, બરાબર. બંને સિગ્નલ જ્યાં 0 પર ક્રોસ થાય છે પ્લોટ કરી દેવાના. અને આ જે પ્લોટ થાય છે આપણી બાઉન્ડ્રીઝ કહેવાય. અને હવે આ બાઉન્ડ્રીઝ વાઇઝ સિગ્નલનું એડિશન કરતું જવાનું. તો હું અહીંયા નંબર પણ આપી દઉં એટલે થોડી આપણને સરળતા રહેશે. 1 2 3 4 5. ઓકે, તો હું એમ પૂછું તમને કે 1 અને 2ની વચ્ચે ઓરેન્જ અને બ્લુ સિગ્નલનું એડિશન કરવાથી આપણને સિગ્નલ કેવું મળશે? તો એમાં તમે કોઈ પણ પોઈન્ટ વિચારી શકો. ધારો કે એક ડોટેડ લાઇન દોરું અહીંયા આ રીતે. તો આ પોઈન્ટ ઉપર બ્લુનું મેગ્નિટ્યુડ કેટલું છે એ ફિક્સ કરી લેવાનું, અહીંયા આટલું. આ જ પોઈન્ટ ઉપર ઓરેન્જનું મેગ્નિટ્યુડ કેટલું છે, આટલું. તો આ 2 મેગ્નિટ્યુડને એડ કરવાના આ જ પોઈન્ટ ઉપર. તો એનું તમે નીચે પણ પ્લોટ કરી શકો, હું અહીંયા આના ઉપર જ પ્લોટ કરીશ. તો એક તો ઓરેન્જ છે એટલે ઓરેન્જ એટલે આ અહીંયા સુધી તો પ્લોટ છે, ધીસ ઇઝ ધ પ્લોટ ઓલરેડી. એની અંદર આ નીચે જે બ્લુનું જે મેગ્નિટ્યુડ છે એ એમાં એડ કરી દેવાનું, એટલે આપણને આવી રીતે એક પોઈન્ટ મળે. કરેક્ટ. આ પોઈન્ટ ઉપર શું આવે તો અહીંયા 0 + 0 એટલે 0. અહીંયા બ્લુ વેવફોર્મ 0 છે, પણ એક્ઝેક્ટ એની ઉપર જઈએ તો ઓરેન્જ વેવફોર્મનું અહીંયા આટલું મેગ્નિટ્યુડ છે. તો ઓરેન્જ વેવફોર્મના આ મેગ્નિટ્યુડમાં 0 એડ કરી દો તો ઓરેન્જ વેવફોર્મ જ મળે. કરેક્ટ. એટલે આ વસ્તુ તમને એવું કહે છે કે 1 થી 2ની વચ્ચે જાઓ તો ઓરેન્જ અને બ્લુ બંને પોઝિટિવ છે, અને ઓરેન્જની અંદર કંઈક એડ થઈ રહ્યું છે એ શું છે, બ્લુ. તો એનો સિમ્પલ મતલબ એ થયો કે રિઝલ્ટન્ટ વેવફોર્મ 1 અને 2ની વચ્ચે ઓરેન્જ કરતાં તો ઉપર જ હશે, અને નંબર 2 ઉપર એક્ઝેક્ટ ઓરેન્જ ઉપર પાછું આવી જશે. તો હું એને રફલી આ રીતે ડ્રો કરી શકું કે ભાઈ આ રીતનું હશે એ વેવફોર્મ, સમથિંગ લાઈક ધીસ. બરાબર. તો જો એમાં આ પોઈન્ટ પણ આવી ગયા. એની અંદર આવા ઘણા બધા પોઈન્ટ હોય આવી રીતે. એ બધાના ઉપર તમે વર્ટિકલ લાઇન્સ ડ્રો કરી અને એડિશન કરી શકો. જેટલી વધારે વર્ટિકલ લાઇન્સ ડ્રો કરો એટલું પરફેક્ટ રિઝલ્ટ મળે. આપણે જસ્ટ રેન્ડમ એડિશન અત્યારે કરવાનું છે, બરાબર. ઓકે, એના પછી 2 અને 3 વચ્ચે ક્લિયરલી દેખાય છે કે બ્લુ નેગેટિવ છે, ઓરેન્જ પોઝિટિવ છે, એટલે આ બંનેનું સબસ્ટ્રેક્શન થશે. એટલે ક્લિયરલી આપણને ખબર પડી જાય કે રિઝલ્ટન્ટ વેવફોર્મ ઓરેન્જ કરતાં ઓછું આવશે. અને 3 નંબર ઉપર કેટલું આવશે તો 0, કારણ કે 0 + 0 0. તો એની ઉપર હું આ રીતે પણ વચ્ચે એક વર્ટિકલ લાઇન ડ્રો કરી શકું. તો એમાં તમને દેખાય છે માય લાઇન ઇઝ નોટ વર્ટિકલ પ્રોપર, બટ યુ કેન અન્ડરસ્ટેન્ડ એનીવે. તો અહીંયા ઓરેન્જનું મેગ્નિટ્યુડ કેટલું છે અહીંયા સુધી, અને નીચે બ્લુનું મેગ્નિટ્યુડ કેટલું છે આટલું. તો ઓરેન્જમાંથી એટલું મેગ્નિટ્યુડ બાદ કરી દો. ઓકે, સમજાય છે ને? આટલા મેગ્નિટ્યુડમાંથી આટલું મેગ્નિટ્યુડ બાદ કરી દો, સબસ્ટ્રેક્ટ કરી દો. ઓકે, મે બી યુ વિલ ગેટ અ બેટર આઈડિયા બાય ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. અહીંયા ઓરેન્જનું આટલું મેગ્નિટ્યુડ છે, કરેક્ટ, ફિક્સ. એમાંથી બ્લુનું આટલું મેગ્નિટ્યુડ છે, તો એ મેગ્નિટ્યુડ આમાંથી બાદ કરી દેવાનું. તો એ મેગ્નિટ્યુડ અહીંયા બાદ કરી દઉં, સબસ્ટ્રેક્ટ કરી દઉં, તો મને આ પોઈન્ટ મળે. ધીસ ઇઝ માય પોઈન્ટ.
ઓકે, તો તમે હવે એ રીતે વિચારી શકો કે આવા ઘણા બધા પોઈન્ટ્સ હોય, હું એને જોઈન્ટ કરી દઉં તો મને કંઈક આ રીતનું કર્વ મળે. એટલે આ પોઈન્ટથી લઈ અને 3 ઉપર આવી જાય. સો ધીસ ઇઝ માય એપ્રોક્સિમેટ કર્વ. બરાબર, મેં આ 2 એડિશન કરી છે ડેસ્મોસમાં અને પછી હું કર્વ ડ્રો કરું છું. ડાયરેક્ટલી તો પરફેક્ટ આઈડિયા ના આવે કે કેવી રીતે આ ડ્રો થતું હશે, બટ ફોર જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ માટે હું આ ડ્રો કરું છું. પછી અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ઓરેન્જ છે, અહીંયા બ્લુ, તો અહીંયા પણ સબસ્ટ્રેક્શન થાય છે. અહીંયા બ્લુમાંથી ઓરેન્જ બાદ થાય છે અને ઓરેન્જ વધારે છે, એટલે જવાબ નેગેટિવ મળશે. અને 4 નંબર ઉપર કેટલો જવાબ મળશે? તો એટ ધ 4 નંબર બ્લુ વેવ ફોર્મ ઇઝ 0. એટલે વોટ એવર ધ મેગ્નિટ્યુડ ઓફ ઓરેન્જ એટ ધેટ પોઈન્ટ યુ વિલ ગેટ ઓરેન્જ પ્લસ બ્લુ ઓરેન્જ. આનું જે મેગ્નિટ્યુડ છે એમાં બ્લુનું મેગ્નિટ્યુડ 0 છે, એ એડ કરી દેવાનું તો આ મળે. તો અહીંયા આ જે કહો હતો એ જ કહો અહીંયા રિપીટ થશે આ રીતે. અને ત્યાંથી હું પછી ફરીથી અહીંયા એક બીજું 4 અને 5ની વચ્ચે પ્લોટ કરી શકું. તો વોટ એવર ધ મેગ્નિટ્યુડ ઓફ ઓરેન્જ, ઓકે, આટલું મેગ્નિટ્યુડ છે ઓરેન્જનું, અને એ ઓરેન્જ ઉપર મને દેખાય જ છે. અને એની અંદર બ્લુનું આટલું મેગ્નિટ્યુડ એડ કરી દેવાનું. આ મેગ્નિટ્યુડ જે છે બ્લુનું હું આમાં એડ કરી દઈશ તો મને લગભગ અહીંયા પોઈન્ટ મળશે એપ્રોક્સિમેટલી. એવી રીતે દરેક જગ્યાએ નંબર ઓફ ઇન્ફાઇનાઇટ લાઇન ડ્રો કરી અને આવા પોઈન્ટ્સ કલેક્ટ કરવાના. તો 5 નંબર ઉપર તો ઓરેન્જ પણ 0, બ્લુ પણ 0, એટલે કર્વ એવો છે કે જે આ પોઈન્ટ પરથી ચાલુ થશે, આ રીતે મેક્સિમમ જશે અને પાછો 0 આવશે, સમથિંગ લાઈક ધીસ. એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે, હું હવે આ વેવફોર્મને અહીંયા ડ્રો કરું બાજુમાં, ગ્રીન વેવફોર્મ, સમથિંગ લાઈક ધીસ. કારણ કે આવું આગળ પણ હશે ને આવું આ બાજુ પણ હશે, તો તમને વેવફોર્મ કંઈક આવું જોવા મળશે. આ ટાઈપનું વેવફોર્મ. એટલે આ ટાઈપનું વેવફોર્મ જે છે, અહીંયાથી આટલો ટુકડો હું એને 1 2 3 4 5 કીધા છે, તો અહીંયા એને આ 1 છે તો અહીંયા મારું -1 -2 -3 -5 બની શકે. એટલે 1 to 5 અને અહીંયા તમે ગણી શકો -1 to -5. તો આ જે 2 વેવફોર્મ છે એ 2 આઈડેન્ટિકલ છે, એનો મતલબ આ પીરિયડિક છે. અહીંયાથી અહીંયા સુધી આનો પીરિયડ છે. અને આ વેવફોર્મ જુઓ કેવું છે. તો તમારે આ નહીં જુઓ, હવે તમારે એટલું જ જોવાનું, આ વેવફોર્મની અંદર સાઇનોસોઇડલ, કોસાઇનોસોઇડલ અથવા ડીસી, આ 3 કમ્પોનન્ટનું પરફેક્ટ કોમ્બિનેશન સમાયેલું છે. અને કયા કમ્પોનન્ટ છે? તો આ એક વેવફોર્મ આ આટલા મેગ્નિટ્યુડનું જેની 1 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે, અને બ્લુ વેવફોર્મ એના કરતાં અડધા મેગ્નિટ્યુડનું જેની 2 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે. આટલી ફ્રીક્વન્સી લઈ બેનું એડિશન કરવાથી મને આ વેવફોર્મ મળે છે. ઓકે, તમે આપણે એ એક્ઝામ્પલ ડિસ્કસ કરેલો જ છે, હું ફરીથી એ ડિસ્કસ કરું છું. એક બીજો એક્ઝામ્પલ કે જેની અંદર તમને વધારે ખ્યાલ આવશે, એટલે તમારો આ કોન્સેપ્ટ પણ ક્લિયર થાય. ફોર એક્ઝામ્પલ 3rd ફ્રીક્વન્સીનો કમ્પોનન્ટ લઈને ચેક કરીએ તો અહીંયા વેવફોર્મ કંઈક આ રીતે છે. એની અંદર હું 3rd ફ્રીક્વન્સી અને એના કરતાં 3rd મેગ્નિટ્યુડ ઓછું લઉં, વધારે પણ હોઈ શકે, ઓછું પણ હોઈ શકે, ઇટ્સ ડિપેન્ડ્સ. તો અહીંયાથી અહીંયા સુધી એક વેવફોર્મ આવશે, અડધું અહીંયા અને એક અહીંયા. તો જુઓ 1 2 3, એક વેવફોર્મની અંદર 3 વેવફોર્મ સમાયા છે. તો હવે મારા આના પોઈન્ટ્સ કયા બનશે? હું અહીંયા નંબર આપી દઉં 1 2 0 ક્રોસિંગ 3 4 5 6 and 7. આ મારા નંબર બની ગયા. અને આની અંદર હું એડિશન કરતો જાઉં તો મને ખબર છે કે 1 ઉપર તો ઓરેન્જ જ મળશે, 3 ઉપર આ 0 છે, ફરીથી ઓરેન્જ મળશે, 4 ઉપર 0, 5 ઉપર ઓરેન્જ જ મળશે, 6 ઉપર ઓરેન્જ જ મળશે, 7 ઉપર 0 મળશે. 1 અને 2ની વચ્ચે ઓરેન્જ કરતાં વધારે પોઈન્ટ ઉપર મેચ થઈ જવાનું. 2 અને 3ની વચ્ચે સબસ્ટ્રેક્શન થાય છે, એટલે ઓરેન્જ કરતાં ઓછું, સમથિંગ લાઈક ધીસ. 3 to 4 ઓરેન્જ કરતાં વધારે, કારણ કે બ્લુ ઓરેન્જમાં એડ થાય છે. અને સેમ પેટર્ન હિયર, પણ આ જે મેં પોઈન્ટ માર્ક કર્યા છે આપણે એમાંથી પસાર થવાનું. હવે એ જ પોઈન્ટ હું અહીંયા આ જ વેવ ગ્રીન જે છે એને અહીંયા પ્લોટ કરું, દેન યુ વિલ ગેટ સમથિંગ લાઈક ધીસ. ઓકે, તો આ ટાઈપનું વેવફોર્મ છે. તો એની અંદર પણ સાઇન, કોસાઇન અથવા ડીસી રહેલા છે. તો એનું કોમ્બિનેશન એટલે કે એનું એડિશન થઈને મને આવું વેવફોર્મ મળે છે. અને કોમ્બિનેશન કયા છે? તો એ કોમ્બિનેશન આ છે. ફંડામેન્ટલ 1 હર્ટ્ઝનું જેની મેગ્નિટ્યુડ 1 છે, તો 3 હર્ટ્ઝનું 1/3 જેટલા મેગ્નિટ્યુડનું બીજું વેવ છે. એ 2 વેવ એડ થઈને મને આ ટાઈપનું વેવ આપે છે. અહીંયા એક આ વેવ હતું. પછી એના ઉપરથી ફર્ધર પાર્ટ પડે કે આ ઇવન છે, સોરી આ ઓડ છે, 0માંથી પસાર થાય છે. યુ કેન સી ઇટ. ઓકે,
અહીંયા ઝીરોમાંથી પસાર થાય છે એટલે આપણે કહી શકીએ ઝીરોમાંથી છે. અહીંયા પણ આ વેવફોર્મ એ જ પ્રમાણે છે, ઓડ જ છે. ઇવન હોત તો આ વેવફોર્મ અહીંયા હોત, સમથિંગ લાઈક ધીસ. તો એ બે ભેગું થઈને એ ઇવન ફંક્શન બનાવે. તો એનાથી ઇવન ફંક્શન બને, એનાથી ઓડ ફંક્શન બને, એનાથી કોઈ પણ રેન્ડમ ફંક્શન બને. તો આ બધી જ વસ્તુનું હવે કન્ક્લુઝન શું છે? કન્ક્લુઝન આ છે, હું એને લખું છું મેથેમેટિકલ ફોર્મની અંદર. વી વિલ ફોલો ધ સેમ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન. તો આપણું સિગ્નલ જે છે એક્સ ઓફ ટી રહેશે સમય સાથે. તો એની અંદર એક ડીસી સિગ્નલ છે જેનું સિમ્બોલ છે E0. પછી એની અંદર એક કોસાઇન કમ્પોનન્ટ છે, તો એની અંદર લખો કોસ, અને ω0t. હું અહીંયા થીટા પણ લખી શકતો હતો, પણ આપણે ફ્રીક્વન્સીના ટર્મમાં વાત કરીએ એટલે થીટાના જગ્યાએ ω t લખ્યું, કારણ કે ω tની અંદર 2πf ટર્મ આવી જાય એટલે આપણે ફ્રીક્વન્સીના ટર્મ્સમાં વાત કરીશું. તો અહીંયા મેં કોસ લખી દીધું. હવે હું એમ પણ કહી શકું કે આમાં ઘણા બધા કોસ ટર્મ છે, નંબર ઓફ કોસ ટર્મ્સ. નંબર ઓફ કોન્સ્ટન્ટ ટર્મ્સ પણ હોય, પણ નંબર ઓફ કોન્સ્ટન્ટ ટર્મ્સ એડ થઈને એક ફાઇનલ કોન્સ્ટન્ટ ટર્મ બની જાય, એટલે આમાં આપણે A0 જ રાખીશું. પણ કોસાઇન ટર્મ્સ ઘણા બધા હશે, તો કયા હશે? તો એના માટે હું કહી દઉં કે ચલો n જેટલા ટર્મ છે, એટલે n લખી દીધું, અને એના ઉપર એક સિગ્મા સિમ્બોલ મૂકી દીધો, અને આપણે અહીંયા નોટેશન આપી દીધું કે n બરાબર 1 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી તમે મૂકી શકો. તો કોઈ એમ પણ કહી શકે, અને આને એની અંદર એડ કરી દઈશું. પછી n બરાબર 1, તો કોસ 1 ફ્રીક્વન્સીવાળું કોસ સિગ્નલ છે, કરેક્ટ. 2 ફ્રીક્વન્સી રાખી દઉં તો 2ωt વાળું કોસાઇન સિગ્નલ છે, બરાબર. પણ દરેકની ફ્રીક્વન્સી બદલાય એની સાથે સાથે એમ્પ્લિટ્યૂડ પણ બદલાય છે. સાઇન વેવ હેવિંગ ડિફરન્ટ એમ્પ્લિટ્યૂડ ઓફ ડિફરન્ટ ફ્રીક્વન્સી. તો ડિફરન્ટ ફ્રીક્વન્સીઝ તો અહીંયા બદલાઈ ગઈ, પણ ડિફરન્ટ એમ્પ્લિટ્યૂડ પણ અહીંયા આવે. એટલે જે n નંબરની ફ્રીક્વન્સી છે એનું કંઈક n નંબરનું એમ્પ્લિટ્યૂડ હોવું જોઈએ. તો કોસની સાથે હું એને પણ મલ્ટીપ્લાય કરી દઉં a ઓફ n તરીકે, એટલે an cos n ω0t. હવે હું અહીંયા 5 મૂકી દઉં તો cos 5ωt, 5 હર્ટ્ઝનું સિગ્નલ છે કોસાઇન, અને an તરીકે કોઈ કોન્સ્ટન્ટ હશે, એ એનું મેગ્નિટ્યુડ છે A5. ક્લિયર. અને આવું જ સિગ્નલ સાઇન પણ હોઈ શકે. તો અહીંયા હું લખીશ સાઇન સિગ્નલ n = 1 to ∞, અને સાઇન સિગ્નલ માટે આપણે સિમ્બોલ આપીશું Bn sin n ω0t. અને આ 3 સિગ્નલ છે ઇન્ફાઇનાઇટ, બધાને એડ કરવાથી એની પીરિયોડિક સિગ્નલ મળે. તો આ 3 સિગ્નલ બન્યું, એક ડીસી સિગ્નલ, પછી એક બન્યું કોસાઇન સિગ્નલ, અને એક બન્યું સાઇનોસોઇડલ સિગ્નલ. તો અહીંયા હું લખી દઉં છું ડીસી ટર્મ, બરાબર. પછી અહીંયા બંને છે, તો એની અંદર લખી દઉં સાઇનોસોઇડલ્સ having different frequencies and amplitude which are you can say which are having different relative phase also, which are having different frequency, different amplitude, which નથી લખવું પણ લખી દઉં અહીંયા, and different frequencies, different amplitude, and different phase shifts. 3 વસ્તુ છે, ફ્રીક્વન્સી છે, એમ્પ્લિટ્યૂડ છે, અને ફેઝ શિફ્ટ છે. એમાંથી કોઈ પણ રેન્ડમ કોમ્બિનેશન આ બેમાં આવી ગયું, બરાબર. અને આ જે બન્યું ટર્મ્સ, આવું એક ફોર્મ્યુલા સમથિંગ લાઈક ધીસ, આ ફોર્મ્યુલા છે એ ફુરિયર સિરીઝનું ફોર્મ્યુલા છે. અને એમાં ફુરિયરનું એમ કહેવું છે, ફુરિયર વોઝ વન ઓફ ધ ગ્રેટ મેથેમેટિશિયન, એનું એવું કહેવું છે કે આ કોઈ પણ સિગ્નલ તમે આ કોમ્બિનેશનથી બનાવી શકો. એટલે કહેવાનો મતલબ એની સ્મૂથ સિગ્નલ કેન પ્રોડ્યુસ એની પીરિયોડિક ડિસ્ટર્બન્સ સિગ્નલ. આ તો આવું છે સિગ્નલ, પણ આમાં તમે વ્યવસ્થિત કમ્પોનન્ટ એડ કરતા જાઓ ને તો આ ગેપ જે છે ને મિનિમાઇઝ થતી જાય, અને અંતે તમને આ સિગ્નલ જે છે કમ્પોનન્ટ ટ્રાયંગ્યુલર પણ મળે, બરાબર. અને અમુક કમ્પોનન્ટ આમાં એડ કરતા જાઓ ને તો આ જે વિડ્થ છે ને એ હજુ પહોળી થતી જાય અહીંયાથી, અને એની વિડ્થમાં વધારો થતો જાય, તો આ લાઈન એક સીધી બને, અને આ બે રાઇઝ અને સ્લોપ જે છે, રાઇઝ અને ફોલ, એ બંને શાર્પ બને, તો પાછું તમને સ્ક્વેર સિગ્નલ પણ મળે. સો યુ વિલ ગેટ સ્ક્વેર, ટ્રાયંગ્યુલર, એની કાઇન્ડ ઓફ સિગ્નલ, ડિપેન્ડ હાઉ નંબર ઓફ ડિફરન્ટ સાઇનોસોઇડલ યુ આર ગોઈંગ ટુ એડ. અને આ જે નવા
સાઇનોસોઇડલ એડ કરીએ છીએ એમને કહેવાય હાર્મોનિક્સ, અને જે ફાઇનલ ઓછામાં ઓછી ફ્રીક્વન્સીવાળું છે એને કહેવાય ફંડામેન્ટલ વેવ. બરાબર. આગળ તમારે કામ લાગશે એટલે અહીંયા લખી દઉં છું. આને કહીશ ફંડામેન્ટલ. બરાબર. અધર હાર્મોનિક્સ. એટલે આ જે ઓરેન્જ વેવ છે એને ફંડામેન્ટલ કહેવાય. એની અંદર જેટલા મલ્ટિપલ ફ્રીક્વન્સીવાળા નવા વેવફોર્મ એડ કરતા જાઓ એ બધા હાર્મોનિક્સ કહેવાય. આને કયું હાર્મોનિક્સ કહેવાય? થર્ડ હાર્મોનિક્સ. 5 વેવફોર્મ આવતા હોત તો એને ફિફ્થ હાર્મોનિક્સ કહેવાય. આને કયું હાર્મોનિક્સ કહેવાય? સેકન્ડ હાર્મોનિક. ઓકે, એન્ડ સો ઓન. ઓકે, તો આ જે ફુરિયર સિરીઝ બની એ ફુરિયર સિરીઝનું નામ છે ટ્રિગોનોમેટ્રિક ઓર ક્વોડ્રેટિક ફુરિયર સિરીઝ ફોર્મ્યુલા. ट्रिगोनोमेट्रिक और क्वाड्रेटिक फूरियर सीरीज. આ આપણો એક ટોપિકનું નામ બન્યું, ટ્રિગોનોમેટ્રિક ઓર ક્વોડ્રેટિક ફુરિયર સિરીઝ. હવે આ ક્વોડ્રેટિક ફુરિયર સિરીઝની અંદર હું થોડું વધારે પણ એમાં એક્સપ્લેન કરીશ કે ઓમેગા 0 શું છે. તો ઓમેગા 0 ઇઝ 2πf0. યુ કેન ઓલ્સો રાઇટ ડાઉન 2πf0 ના જગ્યાએ 1/t0, વેર f0 ઇઝ ફંડામેન્ટલ. એટલા માટે 0 છે, અને ફંડામેન્ટલ એટલે આ ટાઈપનું ઓછામાં ઓછી ફ્રીક્વન્સી. ફંડામેન્ટલ ફ્રીક્વન્સી, અને T0 જે છે એ છે ફંડામેન્ટલ પીરિયડ, ફંડામેન્ટલ ટાઈમ પીરિયડ. બરાબર. તો આની અંદરનું નોટેશન થયું. હવે A0 જે છે તો ડીસી સિગ્નલ છે, તો એને 1 by 1 એના પણ ફોર્મ્યુલા છે કે આ શોધવા કેવી રીતે. તો અહીંયા નંબર 1 લખું A0. તો A0 જે છે એની વેલ્યુ કેવી રીતે આપવાની? આ x ઓફ t જે સિગ્નલ છે એ x ઓફ t સિગ્નલનું ઇન્ટિગ્રેશન કરવાનું ટાઈમ સાથે, બિકોઝ ટાઈમ ડિપેન્ડન્ટ સિગ્નલ છે. ક્યાંથી ક્યાં સુધી ઇન્ટિગ્રેશન કરવાનું? તો એના ફંડામેન્ટલ પીરિયડ સુધી. તો કોઈ પણ જગ્યાએથી ઉઠાવો એની રેન્ડમ ટાઈમ t, એમાં ફરીથી ફંડામેન્ટલ પીરિયડ T0 જેટલો એડ કરી દેવાનો. એટલે અહીંયા Tથી ઉઠાવી અને કોઈ પણ Tમાં T0 એડ કરી દો એટલું. બરાબર. તો આ શું કર્યું? એડિશન કર્યું. ડીસી સિગ્નલ જોઈએ છે, એવરેજ સિગ્નલ જોઈએ છે, એડિશન કરી એટલા વડે ડિવાઈડ કરી દો. કેટલા વડે? જેટલામાં ઇન્ટિગ્રેશન કરો છો એટલા માટે. તો ઇન્ટિગ્રેશનની રેન્જ કેટલી છે? T + T0 - T એટલે T0, એટલે એક ફંડામેન્ટલ પીરિયડ જેટલી એની રેન્જ છે. તો એના વડે એને ડિવાઈડ કરી દઈએ T0. તો આ એક ફોર્મ્યુલા બન્યું ફાઇન્ડ કરવાનો કોન્સ્ટન્ટ A0. પછી સેકન્ડ ટર્મ લખું અહીંયા. સેકન્ડ ટર્મ છે A ઓફ n. તો એ હું તમને એની ટ્રીક આપું છું એક યાદ રાખવાની. બાકી હું તમને હોમવર્કમાં આપવાનો છું કે એક બુક છે અને ઇન્ટરનેટ પણ છે કે જેની અંદર તમે એકદમ ઇઝીલી આમાંથી આ કોન્સ્ટન્ટની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવી આવે. એ તમારા હોમવર્કમાં એક એક્ટિવિટી આવશે. તો અહીંયા હું લખું છું x ઓફ t, એટલે આ તમારું સાઇનોસોઇડલ એની કાઇન્ડ ઓફ ટાઈમ પીરિયોડિક ટાઈમ સિગ્નલ, x ઓફ t. અને A ઓફ n એ કોનો કોન્સ્ટન્ટ છે? કોસાઇનોસોઇડલ ટર્મ્સનો કોન્સ્ટન્ટ છે. તો એની સાથે પણ એ જ સિગ્નલને મલ્ટીપ્લાય કરી દેવાનું, કોસ n ઓમેગા 0 t, અને એનું પણ ઇન્ટિગ્રેશન કરવાનું dt. એનું પણ ઇન્ટિગ્રેશનની લિમિટ Tથી લઈ અને સ્મોલ t પ્લસ ફંડામેન્ટલ T0 એટલે રેન્જ થઈ ફંડામેન્ટલ પીરિયડ જેટલી, અને એને ડિવાઈડ કરવાનું T0 જેટલું નહીં, 1/2 જેટલું, T0 કરતાં અડધું. એટલે જો તમે T0 કરતાં અડધાથી ડિવાઈડ કરો તો અહીંયા 1/T0/2 આવે, પણ 2 ઉપર લખી દો. એટલે આમાં કેમ અડધા ફંડામેન્ટલ પીરિયડથી ડિવાઈડ કર્યું એ પણ તમારે જ્યારે ડેરિવેશન આપશો એક્ટિવિટીમાં એટલે તમને ખબર પડી જશે. એના પછી થર્ડ ટર્મ છે B ઓફ n. તો B ઓફ એનમાં પણ સેમ આ જ રીતે x ઓફ t, કોસાઇનના જગ્યાએ સાઇન n ઓમેગા 0 t dt, ઇન્ટિગ્રેશન Tથી લઈ t પ્લસ T0. તમે અહીંયા 0થી T0 પણ લખી શકો છો, એ પણ સાચું જ રહેશે. 0થી T0 પણ ચાલે, અથવા એની T to T પ્લસ T0, અને એને પણ 1/T0/2 એટલે 2/T0. બરાબર. એટલે હું તમારી અહીંયા એક્ટિવિટી ડિફાઇન કરી દઉં છું
કે ફાઇન્ડ મેથેમેટિકલ પ્રૂફ ઓફ A0 AN એન્ડ BN, બરાબર. આના પછી હું તમને એક એનિમેશન અને એક પિક્ચર પણ બતાવીશ જેની અંદર ફુરિયર સિરીઝનો આઈડિયા વધારે ક્લિયર થશે. એના પછી બે મહત્ત્વના ટર્મ છે, એક છે એમ્પ્લિટ્યૂડ સ્પેક્ટ્રમ અને બીજું છે ફેજ સ્પેક્ટ્રમ. તો આનો મતલબ શું થાય? આ એક ગ્રાફ છે, ગ્રાફ ઓફ વાય, પછી અહીંયા મેં એરો કર્યો છે, ગ્રાફ ઓફ વાય એમ્પ્લિટ્યૂડ એક્સિસ વર્સિસ ફ્રીક્વન્સી એક્સ એક્સિસ, બરાબર. એટલે એનો મતલબ એ થયો કે તમે વાય એક્સિસ ઉપર એમ્પ્લિટ્યૂડ રાખો વેવફોર્મનું અને જેટલી ફ્રીક્વન્સીવાળું વેવ હોય એને એક્સ એક્સિસ ઉપર રાખો, એટલે ફ્રીક્વન્સી એક્સ એક્સિસ ઉપર અને વેવફોર્મનું એમ્પ્લિટ્યૂડ વાય એક્સિસ ઉપર. ફેઝ સ્પેક્ટ્રમની અંદર શું છે? તો ફેઝ ઓન વાય એક્સિસ, ફ્રીક્વન્સી ઓન એક્સ એક્સિસ. તો એને હું અહીંયા પ્લોટ કરું. આપણે પ્લોટ કર્યું છે એમ્પ્લિટ્યૂડ વર્સિસ ફ્રીક્વન્સી. તો કેવી રીતે એ પ્લોટ કરવાનું? તો આપણે એક આ વેવફોર્મ જોઈએ કે આ વેવફોર્મ શેનું બનેલું છે. તો એની અંદર એક 1 હર્ટ્ઝ ફ્રીક્વન્સીવાળું વેવફોર્મ છે. તો અહીંયા હું લખું છું 1 હર્ટ્ઝ, 2 હર્ટ્ઝ, 3 હર્ટ્ઝ. તો 1 હર્ટ્ઝવાળી ફ્રીક્વન્સીનું વેવફોર્મનું મેગ્નિટ્યૂડ છે માની લો કે છે 100%. એટલે એ મીન્સ કે અહીંયા લખીશું 1. તો અહીંયાથી મારે અહીંયા એક બાર ડ્રો કરવાનું, સમથિંગ લાઈક ધીસ. આ બારને પેલા ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલના બાર સાથે કંઈ લેવા દેવા નથી, કારણ કે અને આપણે આના ઉપર કોઈ ટપકું પણ કરીશું નહીં, બરાબર. જસ્ટ સિમ્પલ આવો એક બાર ડ્રો કરીશું. પછી સેકન્ડ હાર્મોનિક, તો અહીંયા સેકન્ડ નથી, આ કયું હાર્મોનિક હતું? થર્ડ. તો થર્ડ ફ્રીક્વન્સી અહીંયા પ્રેઝન્ટ છે, તો 2 ઉપર તો એ નહીં આવે, 0. એટલે 0 પણ લખી શકો, તો એક સિમ્પલ ડોટ પણ કરી શકો. અને અહીંયા થર્ડ ફ્રીક્વન્સી છે, હા છે. કેટલું મેગ્નિટ્યૂડ છે? તો લગભગ આના કરતાં 1/3, આના કરતાં 1/3 છે. તો અહીંયા 1/2 હોય અને અહીંયા 1/4 હોય, તો એના કરતાં કંઈક વધારે, એટલે આટલું મેગ્નિટ્યૂડ. આ રીતે આ એનો એમ્પ્લિટ્યૂડ બહાર બન્યો, બરાબર. આવા ઘણા બધા અહીંયા આવી રીતે બહાર હોઈ શકે. ફોર એક્ઝામ્પલ કોઈ બીજું હું પ્લોટ કરું અહીંયા નીચે, તો અહીંયા ફ્રીક્વન્સી પછી મે બી 50, 100, 150, 200 એવી રીતે પણ હોઈ શકે. અને એમાં પણ આ રીતે કંઈક હોઈ શકે, બરાબર. ધીરે ધીરે ઘટતા જતા હોય બહાર, આ રીતે હોઈ શકે. તો આ ટાઈપના એક ગ્રાફ આવે, આ ગ્રાફને કહેવાય એમ્પ્લિટ્યૂડ સ્પેક્ટ્રમ. અને ઘણી વખતે આ લાઈન ઉપર પણ ટપકું હોય અહીંયા. તો એનો મતલબ કે 0 હર્ટ્ઝ પણ પ્રેઝન્ટ છે, ડીસી સિગ્નલ પણ પ્રેઝન્ટ છે. આમાં કોઈ ડીસી સિગ્નલ પ્રેઝન્ટ નથી, પણ માની લો કે અહીંયા હું એક ડીસી સિગ્નલ ડ્રો કરું તો આ બધી વસ્તુ એ ડીસી સિગ્નલ ઉપર શિફ્ટ થઈ જાય, એટલે રિઝલ્ટન્ટ પણ ઉપર તરફ શિફ્ટ થઈ જાય, બરાબર. તો એ ડીસી સિગ્નલ પ્રેઝન્ટ છે એમ કહેવાય. પછી મેં આ પ્લોટ કર્યું હોત તો અહીંયા ફંડામેન્ટલ હતું ને સેકન્ડ હતું 1/2 ઉપર, તો મારે અહીંયા પ્લોટ કરવું પડત, સમથિંગ લાઈક ધીસ, કે આ 1/2 જેટલા મેગ્નિટ્યૂડ ઉપર એક આવું પણ મારે પ્લોટ કરવું પડે. તો આ થયું એનું એમ્પ્લિટ્યૂડ સ્પેક્ટ્રમ. હવે વાત કરીએ ફેજ સ્પેક્ટ્રમની. ફેજ સ્પેક્ટ્રમ, તો એને કેવી રીતે પ્લોટ કરીશું? સેમ લાઈક ધીસ. અહીંયા ફ્રીક્વન્સી હશે, અહીંયા ફેજ આવશે, બરાબર. તો અહીંયા જુઓ ડીસી સિગ્નલ તો છે નહીં, એટલે એનો ફેઝ 0, પણ અહીંયા મેગ્નિટ્યૂડ છે, તો એના જગ્યાએ અહીંયા ફેઝ આવે. એટલે ફેઝની અંદર કેવું હોય? તો પોઝિટિવ બધા અહીંયા લખવામાં આવે. એટલે અહીંયા માની લો 2π છે, તો અહીંયા પાઈ હોય, અહીંયા π/2 હોય, 3π/2 હોય. એ જ પ્રમાણે અહીંયા -π/2, -π, -3π/2 એન્ડ -2π. એવી રીતે આ સ્પેક્ટ્રમ્સ હોય. એવી રીતે અહીંયા પણ જુદી જુદી ફ્રીક્વન્સીના આવા કમ્પોનન્ટ હોય. તો અહીંયા આપણે જોઈએ તો ફંડામેન્ટલ છે એની ફ્રીક્વન્સી કેટલી છે? તો એ 1 હર્ટ્ઝ છે, પણ શું એનામાં ફેઝ શિફ્ટ છે? ના. આ આપણું 0 પોઈન્ટ છે ત્યાંથી એ 0 ઉપર જ છે, તો અહીંયા તમારે 0 જ લખવાનું, કોઈ શિફ્ટિંગ નથી એટલા માટે. એવી જ રીતે પહેલાંમાં પણ સેકન્ડ હાર્મોનિકમાં પણ 0 હતું, જો 0થી સ્ટાર્ટ થાય છે. થર્ડમાં પણ 0 હતું, તો 0થી સ્ટાર્ટ થાય છે. તો એ રીતે આવે. પણ કોઈ વખતે એવું પણ બને કે આની અંદર મેં આ વેવફોર્મને જરાક શિફ્ટ કર્યું હોત π/2 ડિગ્રી. કોના π/2 ડિગ્રી? આ વેવફોર્મના. અહીંયા લાવીને પછી મેં પ્લોટ કર્યું હોત તો મારે અહીંયા π/2 ડિગ્રી ઉપર કયું વેવફોર્મ હતું? થર્ડ. તો થર્ડવાળા વેવફોર્મને મારે π/2 ઉપર આ રીતે એક એરો મૂકીએ છીએ આપણે. એરો ના મૂકીને જસ્ટ આવો પ્લોટ કરીએ તો પણ ચાલે, બરાબર. અને આમાં નેગેટિવ વેલ્યુ ના આવે,
એમ્પ્લિટ્યૂડ આપણે હંમેશા પોઝિટિવ જ રિપ્રેઝેન્ટ કરીએ. હું તમને એમ પૂછું કે આ સાઇનોસોઇડલ વેવ છે એનું એમ્પ્લિટ્યૂડ કેટલું, તો અહીંયા +10 છે, અહીંયા -10 છે, તો આપણે 10 જ કહીએ કે એમ્પ્લિટ્યૂડ 10 આપણે પોઝિટિવ જ રાખીએ છીએ. પણ ફેઝ શિફ્ટમાં એવું ના હોય. ફેઝ શિફ્ટમાં રાઇટ હેન્ડ સાઇડ પણ ખસી શકે વેવફોર્મ અને લેફ્ટ હેન્ડ સાઇડ, એટલે આગળ અને પાછળ. એટલે અહીંયા નેગેટિવ હોય તો અહીંયા પ્લસ હોય. એટલે જો લેગ કરતું હોય તો નેગેટિવ મૂકવું પડે, લીડ કરતું હોય તો લેગ કરતું હોય તો પોઝિટિવ, આમાં માઇનસ આવશે પણ આમાં પોઝિટિવ આવશે. લીડ કરતું હોય તો એને નેગેટિવ પણ મૂકવું પડે. તો અહીંયા સમથિંગ લાઈક આવું પણ હોઈ શકે. કોઈ વખતે 3π/2 જેટલું હોય અથવા પાઈ જેટલું પણ વેવફોર્મ હોય. કોઈ વખતે કોઈ કમ્પોનન્ટ એવો હોય કે જે પાઈ જેટલો આ રીતે પણ હોય. તો આવું સ્પેક્ટ્રમ જે બને એને ફેઝ સ્પેક્ટ્રમ કહેવાય. બરાબર. તો તમને કેવું આપવામાં આવે ખબર છે? તમને એક આ વેવફોર્મ આપવામાં આવે, આ ગ્રાફ આપવામાં આવે, અને તમને એક આ ગ્રાફ આપવામાં આવે, અને તમને એક આવો રેન્ડમ ગ્રાફ આપવામાં આવે. તો તમારે શું સમજવાનું? આ ગ્રાફ આટલા મેગ્નિટ્યૂડવાળા સાઇનોસોઇડલ ગ્રાફથી બનેલો છે, જેમાં આ ફ્રીક્વન્સીવાળો ગ્રાફ ઓરિજિનથી પાઈ શિફ્ટ છે પોઝિટિવ ડાયરેક્શન બાજુમાં. 100 ફ્રીક્વન્સીવાળો વેવફોર્મ જેનું મેગ્નિટ્યૂડ ઓછું છે એ પાઈ જેટલું લેફ્ટ બાજુ શિફ્ટ થયેલું છે. 200 ફ્રીક્વન્સીવાળો કમ્પોનન્ટ π/2 જેટલું પોઝિટિવ સાઈડ શિફ્ટ થયેલો છે. એટલે તમને આ વસ્તુ આવી રીતે એને ડિટરમાઇન કરી શકાય કે એક કમ્પોનન્ટ હતું એનું મેગ્નિટ્યૂડ સમથિંગ લાઈક બિગ હતું, પણ એ લેગ હતું આ રીતે, તો આ થોડું લેગ થયું. પછી એક બીજું વેવફોર્મ હતું એ લીડ હતું, અને એનું મેગ્નિટ્યૂડ આના કરતાં થોડું ઓછું હતું, તો થોડું ઓછું મેગ્નિટ્યૂડવાળું એના કરતાં લીડ હતું. પછી થોડું એના કરતાં પણ ઓછા મેગ્નિટ્યૂડવાળું π/2 જેટલું લેગ હતું. અને આમાં ફ્રીક્વન્સી વધે છે, 100 હર્ટ્ઝ છે, એટલે આ ખોટું પડે, માય મિસ્ટેક. અહીંયાથી થોડી આમાં આવે ફ્રીક્વન્સી વધારે. પછી 200 ફ્રીક્વન્સી એનાથી પણ ઓછું મેગ્નિટ્યૂડ, અને એમાં π/2 જેટલી શિફ્ટ, એટલે અહીંયાથી π/2 આટલી જ બને. એનાથી પણ ઓછું મેગ્નિટ્યૂડ અને એનાથી પણ વધારે ફ્રીક્વન્સી. તો આવું બધું કેઓસ વેવફોર્મ ભેગા થાય, અને બધું એડ થઈ અને એક રેન્ડમ સિગ્નલનું આઉટપુટ મળે. કોઈ પણ ટાઈપનું આવું સિગ્નલ મળે. તો આમાં કેટલા વેવફોર્મ છુપાયેલા છે એ આના ઉપરથી ખબર પડે છે, આ બે ઉપરથી, ફેઝ સ્પેક્ટ્રમ અને એમ્પ્લિટ્યૂડ સ્પેક્ટ્રમ. બીજી વસ્તુ આમાં એ પણ છે કે આ સ્પેક્ટ્રમ જે છે ને અત્યારે આપણે ડિસ્કસ કર્યો, આ સ્પેક્ટ્રમને કહેવાય સિંગલ સાઇડેડ. એટલે એનો મતલબ કે એ એક બાજુ જ છે. આ જ વસ્તુને ડબલ સાઇડેડ રિપ્રેઝન્ટ કરવામાં આવે તો ફક્ત ફરક એટલો જ પડે છે કે જેટલી જગ્યાઓ પર નેગેટિવ ફ્રીક્વન્સી છે, પોઝિટિવ ફ્રીક્વન્સી છે, આ એક્સિસ ઉપર પોઝિટિવ ફ્રીક્વન્સી, એ બધી જગ્યાઓ પર તમારે નેગેટિવ ફ્રીક્વન્સી મૂકવી પડે. અને અહીંયા જે વર્ટિકલ બાર છે બધાને અડધા કરી બે બાજુ મૂકી દેવાના. તો અહીંયા બ્લુ વર્ટિકલ બાર હતો, તો એ બ્લુ વર્ટિકલ બારને હું આ રીતે અડધો કરી દઉં અને બે બાજુ મૂકી દઉં. પછી આ ગ્રીન વર્ટિકલ બાર હતો, તો એને પણ એનું મેગ્નિટ્યૂડ અડધું કરી દઉં અને અહીંયા મૂકી દઉં બે બાજુ. પછી આ બ્લુ હતો એનાથી પણ અડધું કરી અને બે બાજુ મૂકી દઉં, સમથિંગ લાઈક ધીસ. બરાબર. અહીંયા એમ્પ્લિટ્યૂડ અને અહીંયા ફ્રીક્વન્સી. બરાબર. એન્ડ સેમ ઇઝ ફોર ધી ફેઝ સ્પેક્ટ્રમ ઓલ્સો. તો ફેઝ સ્પેક્ટ્રમમાં ફરક એટલો છે કે જે આ બાર ઉપર જે કંઈ પણ ફ્રીક્વન્સીનો કમ્પોનન્ટ હતો એનું જે કંઈ પણ શિફ્ટિંગ હતું એનું એક શિફ્ટિંગ પોઝિટિવ સાઈડ હોય, અહીંયા છે પોઝિટિવ સાઈડ, તો તમારે સામે ખાલી એક નેગેટિવ પણ મૂકી દેવાનું શિફ્ટિંગ. બરાબર. એટલે અહીંયા શું છે? ફેઝ. અહીંયા શું છે? ફ્રીક્વન્સી. તો એક બાજુ પોઝિટિવ તો એવું ને એવું આઈડેન્ટિકલ નેગેટિવ મૂકી દેવાનું. અહીંયા આનું ધારો કે નેગેટિવ હતું અહીંયા આ રીતે, તો આ બાજુ એનું પોઝિટિવ મૂકી દેવાનું. અહીંયા આ સિગ્નલ માટે સમથિંગ લાઈક અહીંયા હતું આટલું π/2 જેટલું, તો અહીંયા એક આટલું મૂકીને અહીંયા નેગેટિવ મૂકી દેવાનું. એટલે અહીંયા પોઝિટિવ તો અહીંયા નેગેટિવ, અહીંયા નેગેટિવ તો અહીંયા પોઝિટિવ. જે પ્રમાણે આ બાજુ સ્પેક્ટ્રમ હતો એના એ નેગેટિવ અહીંયા જનરેટ કરી દેવાનો. એટલે હવે આ શું બને છે કે પોઝિટિવ અને નેગેટિવ બંને ટાઈપના ફેઝ શિફ્ટવાળા સાઇનોસોઇડલ વેવફોર્મને પણ તમે એડ કરી શકો. એટલે અહીંયા એક કન્ડિશન હતી કે તમારે લેગ અને આમાં પણ લેગ અને લીડ તો હતા જ, પણ આની અંદર એક સાઇન વેવ હતું એના બે ટુકડા કરી દીધા. તો બે ટુકડા કર્યા તો એકને પોઝિટિવ સાઈડ રાખ્યું, તો એકને નેગેટિવ સાઈડ રાખ્યું. બરાબર. અને આની જે ફ્રીક્વન્સી હોય એ જ અહીંયા હોય. અહીંયા 1 છે તો અહીંયા
-1, અહીંયા 2 છે તો અહીંયા -2, અહીંયા 3 છે તો અહીંયા -3. And same is true here, 1, 2, 3, -1, -2, -3. બરાબર, ફ્રીક્વન્સી એ જ રીતે હોય. આમાં નેગેટિવ ફ્રીક્વન્સીનો ફંડામેન્ટલ કોન્સેપ્ટ છે. હકીકતમાં નેગેટિવ ફ્રીક્વન્સી જેવું કંઈ હોતું નથી, પણ આ એક મેથેમેટિકલ એન્ટિટી છે અથવા એક મેથેમેટિકલ ટ્રીટમેન્ટ છે કે જેના કારણે તમે અમુક કેલ્ક્યુલેશન્સને આસાન કરી શકો. બાકી હકીકત પોઝિટિવ ફ્રીક્વન્સી જ હોય, નેગેટિવ ફ્રીક્વન્સી જેવું કંઈ હોતું નથી. પણ છતાંય આપણે એ વાત યાદ રાખીશું કે આપણે નેગેટિવ ફ્રીક્વન્સી પોઝિટિવ ફ્રીક્વન્સીવાળાને પણ નેગેટિવમાં તોડી અને અમુક ટાઈમે એના કેલ્ક્યુલેશન કરીશું. આ બધી વસ્તુ જાણકારી માટે છે. હવે એક્ઝામ્પલમાં આ બધી વસ્તુનો લગભગ ઓછો યુઝ આવશે. ટ્રિગોનોમેટ્રિક અથવા તો ક્વોડ્રેટિક ફુરિયર સિરીઝ અત્યારે આપણે ડિસ્કસ કરી છે. એના પછી આપણે પોલર અને એક્સપોનેન્શિયલ નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈશું અને પછી એના બેઝ થોડા એક્ઝામ્પલ પણ જોઈશું.